જય માતાજી ગાઈસ, ગુડ મોર્નિંગ, જય જોગણીમાં. તો નવો બ્લોગ ચાલુ કરીએ તો બધા એન્ડ સુધી જોતા રહેજો. અને શું કહેવાય, જય જોગણીમાં. અને આજ તો આપણું કોમ થઈ જશે. આજ તો મારે એકલીનો કપડો હતો, ધોઈ નાખ્યો. તો જુઓ, તમારો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો બધો. આજનું મસ્ત વાતાવરણ હોય, લેબડા એકદમ લીલાસી થઈ જશે અને ઉપર મોર આવ્યો ને તેટલા મસ્ત દોરો ફૂલ લાગે ને, પણ એટલે દેખાતો નહીં મોય, એટલે મસ્ત લાગે. અને આજનું વાતાવરણ જુઓ, મસ્ત બાદ થોડો આસો ઓમ આગો આસો વાદળો દેખાય ને. અને અમારા વાસ એ મેરા ઘર, ઓ મેરી ભેંસો. ચોક બિચારો પડે ખાલી કૂતરો ઊંઘી રહ્યો. ચોકમાં ખાલી કૂતરો ઊંઘી રહ્યો બસ. મારે વેલનો પૌધો નવો નવો આવે છે, ઉપર ચરવા મળી છે વેલ. આ કુંવર પઠવીએ ભરી ગયું છે અને આ વેલનો બધો પૌધો લીલો થઈ જશે. આમ પૌધો વરી જવા માટે વેલ વરમાં મળી છે. આમ ફૂલ આવશે મય. અને જુઓ, અને હું ફનકો ફૂટીશ અને કાઢે એ કાઢે અને કાઢીશ બસ. ફુદીનો જો મસ્ત થઈ જશે અને આ બેરી વધી અને ખાસી મોટી થઈ જઈશ, ખાસી મોટી થઈ જઈશ. તો ગાઈસ, આજ તો હું આવી છું ધાબા ઉપર. જોવો અમારું ગોમ તરકો એટલા તો ગોમ બહુ પેલું એ નહીં લાગે. ધાબા પર સાફ સફાઈ કરવા આવીશું ગાઈસ. તો ગાઈસ, અમારા ગામનો નજારો આજે. અમારું ગામ જો ટાવર. અમારું ગામ છે, અમારો વાસ છે. અને લાકડો છે નાખ્યો છે બધું ધાબા પર. આ બધું આ બધું ઘર દેખાય ને અમારા વાસનો. અને ગાઈસ, મોય છે રૂમ સાફ કરવા. સીપટ થઈ ગયું છે. ઘરમાં તો ઓછું છે પણ બહાર બહુ સીપટ થઈ ગયું છે. તો રૂમ આજે સાફ કરી દઈએ. જેટલું ગંદુ થઈ જશે તો બધું સાફ કરવાનું. વદરો હોય રહ્યો બહુ ખરાબ કરી નાખ્યો. જો રૂમ હજી આ રૂમ સાફ કરવાનું બધું. તો કચરો વાળી દઈએ ખાલી. પોતું કાલે કરશું. શેમ કે આજે પોણી આવ્યું નહીં એટલે પોતું નહીં થાય. જો ગોળા મેળવી. જય માતાજી ગાઈસ. તો રૂમ સાફ કરી દીધો. તો જો બતાવો, બધો રૂમ સાફ કરી નાખ્યો. 1 કલાક થયો રૂમ સાફ કરતા. તો ગાઈસ જુઓ, રૂમ સાફ કરી નાખ્યો. ઉપરની સાડલી હજી બાકી છે. કચરો નેચેથી એટલો કચરો ત્યાં કરે ને, કલાક થઈ ગયો. જો આ બધું ખૂણામાં હરખું ગોઠવ્યું. અને જો
અને સોફાનું હાડી ઢોકી છે. સેપટવાળો થાય છે ને સોફો, એટલે ઉપર કોઈ રહેતું નહીં. ને ખુરશીઓ, આ કૂલર ઘરઘંટી છે, બધું ઘરઘંટી બગડી છે. આ મારી તિજોરી છે. તો ગાઈઝ આ તિજોરી મારી છે. જો અને બારીઓ આપણી કાચની ને ખાયેલીશ. એક ગેસ, એક આસ. સાફ સફાઈ અભિયાન આસતું ચલો બધું સાફ કર્યું. તો ગાઈઝ બહાર તો હજી કચરો વાય બાકી છે. 11 વાગી જાય રસોઈ બનાવવાની છે. ને તો લાઈવ કર્યું નહીં. અને જે આટલો કચરો કર્યો, આટલો કોથળીમાં કચરો ભર્યો બધો. તો કચરો નીચે લઈ જવો પડશે. અને વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અને 11ના ટકોરા પડ્યા જુઓ. ના ટકોરા પડી ગયા. તો અમુ લાઈવ ચાલુ કરી અને શાકબાક સમારું, પછી બીજું બધું કરીએ. તો ચલો લાઈવમાં મળીએ. જય માતાજી ગાઈસ. તો જમવાનું થઈ ગયું છે. તો ચાલો બધા જમવા. તો ગાઈસ આજે ગીલોળી અને બટાકાનું શાક બનાવ્યું છે. અને ડબ્બામાં રોટલી બનાવી છે. અને આપણે ડુંગળી તો રોજ હોય. અને છાશ આવી જઈશું. તો ચાલો બધા છાશ ખાવા. તો બધા ચાલો જમવા. તો ગાઈસ સુરત દાદા આ થંભાની તૈયારી કરી રહ્યા નથી મેં જશે. અને લેબડા પર પોપટ બોલું જુઓ. હા તો આટલાથી ઉડી અને આટલા લેબડા પર આવીને બેઠો પોપટ. તો શું સુરતનું વાતાવરણ શું લાગે જુઓ. અત્યારે ઠંડુ થાય પણ અત્યારે ગરમી બહુ પડે. ચોકમાં બધા છોકરા બેસી રહ્યા. મસ્ત વાતાવરણ થઈ. અને આમ જેવું અંધારું લાગે. અને આમ જેટલું અજવાળું હજુ. અને આમ અજવાળું લાગે. અને આમ કરું ને એટલે હું તો આવું આમ કરવા ખાસ કરીને અત્યારે વિડીયો એ માટે જ બનાવું છું. તો આમ અંધારું થઈ જાય. આમ જેટલું અજવાળું લાગે. આ લેબડા પર પોપટ બેઠા હું. આ લેબડા પર પોપટ બેઠા હું. તો પોપટ બેસી રહ્યા હજુ દેખાય ને. એટલે હું તો ખાસ કરી વિડીયો બનાવું છું અત્યારનો. જય માતાજી ગાઈસ. તો જુઓ અત્યારનું વાતાવરણ કેવું લાગે છે. જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જશે. તો આપણે જમવાનું બનાવીએ. પણ વિડીયો તો બનાવી દેવો પડે. મહારાજ આરતી કરવા આવી જશે. નોરતો ચાલુ છે. બધા મંદિરમાં અમારે નોરતો ચાલુ હોય એટલે બધા મંદિરમાં દર્શન કરવા આવું ગમે તે કોઈ બીજો બધો એ આવતો જ હોય. તો ચલો બધા જય માતાજી. મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો ચેનલ. તો ગાઈસ છોકરા અત્યારે મેચ રમે જુઓ. ડરો બેટ રમું અત્યારે રોજ રમું છું ગાઈસ. રમું છું પાછા શોખ મેચ રાખું તો એટલા જોઈ રમવા માટે. તો ભાઈ જેને બેટ રમવો હોય ડરો બેટ રમવો હોય આવી જજો. અલગ અલગ બેટ ડરવા તો બધા આવો બેટ ડરો રમવા. તો ગાઈસ ચોકમાં જુઓ છોકરો ડરો બેટ રમે રોજ રમશું. પણ હું આજે જ લીધું વિડીયો.
કે બીજે શોખ રમવા જ રાખી મેં ટીમ રમવા રાખી હોય તો રમવાય જ હોય અને રમીએ છે તો જો ડરો બેટ રમ અને રમીએ છે